આજરોજ એનએસયુઆઈ દ્વારા કલેક્ટર ઓફિસ ખાતે આંદોલન કરવામાં આવ્યું। ગઈકાલે જેમાં નીટ પેપરના મુદ્દે ઉગ્ર વિરોધ આજરોજ કલેક્ટર ઓફિસ ખાતે કરવામાં આવ્યો, જેમાં કેટલાક વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ એક્ઝામથી જોડાયેલું હતું, જેને લઈને વિદ્યાર્થીઓમાં નારાજગી લાગી છે। જ્યારે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા તથા એનએસયુઆઈ કાર્યકર્તાઓ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું। સરકારની નિષ્કાળજીના લીધે આ પેપર લીક થયું છે, જેની ઝીણવટભરી તપાસ થાય। હાલ આ પેપર રાજસ્થાનમાંથી લીક થયું હતું અને સીબીઆઈને સોંપ્યું છે। તપાસ એક આરોપીની નાસિકથી ધરપકડ કરી છે અને તપાસ ચાલુ છે। કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી હતી। 15 વર્ષમાં 70થી વધારે વાર જ્યારે પેપર લીકની ઘટના બનતી હોય તો એ ક્યાંક ને ક્યાંક દેશના શિક્ષણ મંત્રીને રાજીનામું આપવાની માંગ હોય છે। આજે એનએસયુઆઈ સંગઠન કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે કે નીટની એક્ઝામ જે વર્ષોથી વિદ્યાર્થીઓ એનામાં સ્કોર કરવા માટે મહેનત કરતા હોય છે અને એમની સાથે સાથે એમના મા બાપ પણ આ એક્ઝામ માટે ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે કે મારો છોકરો સારો સ્કોર કરે અને એમનું ભવિષ્ય ઉજ્જવળ બને, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પેપર લીકની ઘટના વારંવાર બનતી હોય છે। તો આજે એનએસયુઆઈ સંગઠનની રજૂઆત હતી કે તાત્કાલિક ધોરણે શિક્ષણ મંત્રી રાજીનામું આપે અને જ્યાં આ પેપર લીકમાં જે આરોપી પકડાય એમને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે, કારણ કે વારંવાર તમે ઘટના જોશો તો આ આરોપી મુક્ત કરી દેવામાં આવે છે થોડાક સમય પછી, કારણ કે ક્યાંક ને ક્યાંક આ આરોપી ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ સાથે મળેલા હોય છે। તો આ ઘટનાને આ વખતે એનએસયુઆઈ ચલાવી નહીં લેવામાં આવે। જો આ આરોપીઓને વહેલાથી તકે પકડીને ફાંસી નહીં આપવામાં આવે તો એનએસયુઆઈ દ્વારા સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવામાં આવશે। લાખો વિદ્યાર્થીઓ દ્વારા 3 મેના રોજ નીટની પરીક્ષા આપવામાં આવી હતી। નીટની પરીક્ષા એટલે મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ આમાં આપતા હોય છે અને દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી, પણ તેનું પરિણામ શું નીકળ્યું આપ સૌ જાણો છો। લાખો વિદ્યાર્થીઓના સપનાઓ પર ક્યાંક ને ક્યાંક અત્યારે સત્તા પર બેઠેલી સરકારે પાણી રેડ્યું છે। પેપર ક્યાંક ને ક્યાંક લીક થયું છે અને આ જે લીક થયું છે એ એનટીએ દ્વારા લીક થયું છે અને આ એક્ઝામ એનટીએ દ્વારા લેવામાં આવતી હોય છે। નેશનલ ટેસ્ટ એજન્સી જે વર્ષોથી ભ્રષ્ટ છે અને અગાઉ પણ જે સરકારી પેપર લેવામાં આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક એનટીએ દ્વારા પેપરો લીક થયા છે, તો પણ સરકારના લાગવગ બેઠેલા સત્તાધીશો ત્યાં એનટીએ સાથે જોડાયેલા છે અને કોઈ પણ પ્રકારનું જે સરકાર છે તેના દ્વારા આ એનટીએ પર કોઈ પણ એક્શન લેવામાં નથી આવતું। લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય ખાડે ગયા છે। વડોદરા એનએસયુઆઈ આજે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યું છે અને માંગ કરી છે જે બી આવી એજન્સીઓ છે તેમને બેન કરવામાં આવે અને જે પણ આ પેપર માફિયાઓ છે, જે કૌભાંડીઓ છે, જે પેપર લીક કર્યું છે તેમના પર યોગ્ય એક્શન લઈને એક સમાજ વચ્ચે ઉત્તમ ઉદાહરણ બેસાડવામાં આવે, જેથી કરીને આ જે પેપર માફિયાઓ છે તેમના પર રોક લગાવી શકાય અને સરકાર નિપક્ષ છે તેને સરકારે સામે આવવું જોઈએ, વિદ્યાર્થીઓની માફી માંગવી જોઈએ અને આવી એનટીએ જે ભ્રષ્ટ એજન્સીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક બેન કરીને વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવું જોઈએ, એવી એનએસયુની માંગ છે। રાત દિવસ વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે, 2 વર્ષની વિદ્યાર્થીઓની મહેનત હોય છે અને ત્યારબાદ એ લોકો એક્ઝામ માટે આપવા જતા હોય છે। નીટનું પેપર એટલે કહીએ કે નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ, જેમાં મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ તમામ એમાં એન્ટ્રન્સ આપતા હોય છે અને જ્યારે મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ એક્ઝામ આપીને અલગ અલગ સારી મેડિકલ કોલેજોમાં જતા હોય અને આગળ ભવિષ્યમાં મોટા ડૉક્ટરો બનીને સમાજની સેવા કરતા હોય અને જ્યારે અત્યારે સત્તા પર બેઠેલી સરકાર તેમના ભવિષ્ય સાથે આવું કરે તો એ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભવિષ્ય, યુવાધન સાથે એ ક્યાંક ને ક્યાંક સરકારે છેડા કર્યા છે। આ તદ્દન એનએસયુઆઈ ચલાવી નહીં લે અને આવનારા દિવસોમાં પણ એનએસયુઆઈ મોટા પાયા પર આ વસ્તુનો વિરોધ પ્રદર્શન કરીને આંદોલન કરતું રહેશે।